તમે ભૂતકાળને છોડી નથી શકતા, માત્ર એક મૂર્ખ જ ભૂતકાળને છોડવા માંગશે. જ્યારે તમે કહો છો કે છોડવો છે, ત્યારે તમે તેને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે તેને બદલી નથી શકતા. શું મારે તેની સાથે સમાધાન કરી લેવું જોઈએ? ત્યાં સમાધાન કરવા જેવું કંઈ છે જ નહીં. તમારી યાદો સિવાય તેનું બીજે ક્યાંય અસ્તિત્વ જ નથી. તમારે તમારા ભૂતકાળને સાચવવો જોઈએ. સુખદ, અસહ્ય, ગંદો, ભયાનક કે સુંદર, બધું જ તે થેલામાં છે. તે કોઈ જીવતી વસ્તુઓ નથી, તે માત્ર યાદો છે. બરાબર? તમારે જાણવું જોઈએ કે આ બધાનો ઉપયોગ કરીને અત્યારે તમે જે છો તેના કરતાં પણ વધુ વિકસિત માણસ કેવી રીતે બનવું, આ બધા અનુભવો સાથે. તેના બદલે તમે તેનાથી પોતાને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન કરો છો. આ તમારી પાસે પસંદગી છે. જ્યારે પણ આપણી સાથે એવું કંઈક બને જે આપણે નથી ઈચ્છતા, ત્યારે આપણે કાં તો ઘાયલ થઈ શકીએ અથવા સમજદાર. જીવનની દરેક યાદો, પછી તે સુખદ હોય કે દુઃખદ, તેનો ઉપયોગ તમે તમારા ફાયદા માટે કરી શકો છો. જો તમારી સાથે ઘણી બધી બિનજરૂરી અને ખરાબ ઘટનાઓ બની હોય તો તમારે બીજા બધા કરતાં વહેલા સમજદાર બની જવું જોઈએ.